બુદ્ધના જે સાહિત્ય છે, બુદ્ધનું જે સાહિત્ય છે એની અંદર લગભગ ઘણી બધી જાતક કથાઓ છે. એમાં જેણે પણ પોતાની જાતને ઘસી અને કંઈક નવું પરિવર્તિત થયા હોય, બરાબર, એમ જે પરિવર્તન આવ્યું હોય ને એનામાં, એ જે પરિવર્તનની આખી કહાનીઓ આની અંદર હોય છે. તો આજે આપણે આ જે સ્ટોરી જે છે, બરાબર, એક નગર હોય છે અને નગરની અંદર એક રાજા રહે છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો, આપણે એક રાજાનું ચિત્ર દોરેલું છે, બરાબર. એક રાજા છે અને નગરની અંદર એનો એક માળી હોય છે. માળી એટલે કે સંજય નામનો એક માળી હોય, બગીચાનું ધ્યાન રાખવાવાળો જે વ્યક્તિ હોય છે, બરાબર. અને શું થાય છે આની અંદર, અને આપણું જે સ્ટોરીનું જે શીર્ષક છે, બરાબર, નામ છે એ રસ લોભી. શીર્ષક કયું છે તો કે રસથી લોભી મૃગ. મૃગ એટલે હરણ, બરાબર, મૃગ એટલે હરણ. અને પહેલાના સમયમાં કેવું હતું કે રાજા હોય ને, રાજા એ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દાખવતા હોય ને, પ્રાણી પ્રેમ હોય ને, એટલે એ રસ્તામાં ક્યાંક જતા હોય ત્યાં એને પ્રાણીઓ ક્યાંય દેખાય તો એને એ ઘાસ નાખે, બરાબર. પછી એને હરણ હોય તો એને શું કરે તો કે થોડી વાર રોકાઈને એને જોઈ. આવી રીતે પહેલાના સમયમાં જે રાજા મહારાજાઓ હતા એ આવું કરતા, બરાબર. ક્યારેક કેવું પણ કરતા, શિકાર પણ કરતા. શું કરતા? શિકાર પણ કરતા, બરાબર. તો એક નગરની અંદર રાજા હોય છે અને એનો એક બગીચો હોય, અને બગીચાની અંદર એક ધ્યાન રાખવાવાળો હોય છે વ્યક્તિ હોય છે, બરાબર. એનું નામ સંજય હોય છે, બરાબર. એનું નામ સંજય હોય છે, બરાબર. હવે આગળ વધીએ તો આ જે આ હરણ છે ને, રોજ આ બગીચાની અંદર આવે, બરાબર. આમ આટા મારતું રોજ આ બગીચાની અંદર આવે છે. એટલે રાજા છે ને એને આ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હશે, પ્રાણીઓ પ્રત્યે એને લાગણી હશે થોડી ઘણી, બરાબર. એટલે એના માળીને આ રોજ આ બગીચાની અંદર આવે. પછી સવાર પડે ને, એટલે જેવું સવાર પડે અને આ સંજય નામનો વ્યક્તિ સવારે અહીંયા આવે ને બગીચાની અંદર, સમજાય છે? રોજ સવારે આ જે વ્યક્તિ છે એ પોતાના ઘરેથી સવારમાં ઉઠી અને સવારે જેવો સંજય જે છે એ બગીચાની ધ્યાન રાખવા માટે આવે છે, એનું ગાર્ડનમાં આવે છે, બરાબર. અને આ જે માળી હોય ને એનું આનું ધ્યાન રાખવાનું હોય. એની અંદર ફૂલો, એને પાણી પાવાનું હોય, વૃક્ષો હોય તો એને શું કરવાનું હોય, એને સવારવાના હોય. મોટી ડાળી થઈ ગઈ હોય તો એને ડાળીને કાપવાની હોય. આવું કામ કરવાનું હોય. હવે તો કે રોજ હરણ છે ને એ આમ ફરતું આટા મારતું ક્યાંક ને ક્યાંક આવે. અને આની અંદર કેવું છે, ફૂલો ને ઘણા બધા હોય ને, એટલે એને મજા આવે ત્યાં. અને ગાર્ડન તો પછી મોટું રાજા મહારાજાઓનું તે સમયની અંદર આ લોકો ગાર્ડન ને એવું સરસ રીતે બનાવતા, બરાબર. તમે કદાચ સ્ટોરીઓની અંદર ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. તો આજની આ જતકની અંદર સંજય છે એ રોજ સવારે આવે ને, એટલે જેવું એ સવારે આવે ને એટલે આ હરણ છે એ દોડતું શું થઈ જાય, ભાગી જાય. સવારે આવે ને એટલે જેવો સંજય આવે દોડતું હરણ છે એ બગીચામાંથી પાછું એના નિવાસ સ્થાને જતું રહે, બરાબર. જ્યાં ત્યાં જે વિસ્તારમાં રહેતું હોય ત્યાં નીકળી જાય. તો રાજાને એક વખત રાજા છે ને, આ રાજા, બરાબર, એ સંજયને એક વખત પૂછે છે કે તને કોઈ દિવસ, કેમ કે રાજા હોય ને એના પોતાના બગીચાની તો ખબર હોય ને, કેમ કે આ જે સંજય નામનો માળી છે એ તો કદાચ નવો હોય, પણ એને એવું કીધું કે તને કોઈ દિવસ એવી કંઈ એવી કોઈ દિવસ ઘટના દેખાણી છે કે ભાઈ તને બગીચામાં કંઈ નવું દેખાણું છે? એટલે ઓલો સંજય માળી છે ને એ વિચારે કે એવું તો મને કોઈ દિવસ દેખાણું નથી, પણ આ હરણવાળી વાત મને ખબર છે કે હરણ છે ને રોજ બગીચામાં આવે અને જેવો હું જાઉં ને એટલે સુર કરતું શું થઈ જાય, ફટાફટ એની સ્પીડ એવી હોય ને એટલે ગાયબ થઈ જાય, ખબર જ ન પડે એમ, બરાબર, સમજાય? એટલે રાજાએ એને પૂછ્યું કે સંજય તને એવી કોઈ ઘટના આ બગીચાની અંદર એવી કોઈ તને ઘટના દેખાની કોઈ અત્યાર સુધી? તો મનમાં એ થાય છે કે મેં એવી કોઈ તો ઘટના જોઈ નથી, પણ આ હરણની વાત છે એ રાજાને જણાવું, બરાબર. એટલે એ કહે છે કે હા, મેં છે ને મને બીજી કોઈ તો એમાં કંઈ ઘટના ન દેખાણી, પણ આ હરણ છે ને રોજ આવે છે અને હું જેવો બગીચાની અંદર જાઉં છું એટલે તરત જ શું થઈ જાય છે, ભાગી જાય છે. હવે રાજાને એવું થયું કે ચલો આ તો હરણ તો આવે જ છે, રાજાને તો ખબર પડી ગઈ કે હરણ તો આવે છે. એટલે રાજાએ કીધું એને કે આ જે હરણ આવે છે ને એને શું કરવાનું છે, આપણે પકડવાનું છે. શું કરવાનું છે? પકડવાનું છે. આ જે હરણ આવે છે એને પકડવાનું છે, સમજાણું? તો કેમ કે એને તો કોઈ પણ ઉપયોગ માટે પકડવાનું હોય, અથવા તો એને પોતાના જે રાજા મહારાજાનું મહેલ છે ત્યાં ક્યાંક નાનો એવો બગીચો હોય ત્યાં રાખે, બરાબર. એની સાર સંભાળ કરે, એને ખવડાવે પીવડાવે, આવું એનો શોખ હતો. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ કેવો હતું તો કે ભાઈ એને કોઈ પણ પ્રાણી ગમતું હોય, સિંહ છે, વાઘ છે, બરાબર, એવા કોઈ પ્રાણી ગમતા હોય તો એ પાંજરામાં કેદ કરીને રાખતા, એને ખવડાવતા પીવડાવતા. એ પહેલાનો શોખ હતો. શું હતો? રાજા મહારાજાનો શોખ હતો, ખબર? તલવારો રાખતા અને
બરાબર. તો એ એક પ્રકારનો શોખ હતો. અત્યારે જે પરણવા જાય જે લોકો, એ આ જે શું લઈને જાય, તલવાર લઈને જાય, એનો મતલબ એવો છે કે પહેલાના સમયમાં જે રાજા મહારાજા હતા ને એ શોખીન હતા. તો અત્યારે બહુજનોમાં પણ કેવું છે, તલવારો લઈને પરણવા જાય, પણ એ ખરેખર એ યોગ્ય રીત નથી, સમજાય. તલવાર લઈને જ પરણવા જવું જરૂર નથી. પહેલા તો કેવું હતું કે અડધી વચ્ચે જાનું લૂંટાઈ જતી, સમજાય. હલો, સમજમાં આવે છે? પહેલાના સમયમાં કેવું હતું કે જાનને જે લઈ જતા, તો રાજા મહારાજાઓ હતા તો એ તો શું કરતા, તલવારથી શું કરતા, લડાઈઓ કરતા ને. તો એટલા માટે એ તલવાર રાખે તો વાંધો નહીં. અહીંયા તો તલવાર રાખે એનું કોઈ કારણ જ ખબર નથી, નીકળી પડે આમ, ખબર, તલવાર લઈને પરણવા માટે. તો એ યોગ્ય આપણા માટે આપણે જાણવું જોઈએ કે શા માટે તલવાર રાખવામાં આવે છે. તો અહીંયા કેવું થાય છે, રાજા આને કહે છે કે આપણે છે ને હરણને પકડવાનું છે, તો શું એ પકડાઈ જશે એમ? ચલો વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે, હરણ પકડાઈ જશે? કોઈ જવાબ આપો. તમને શું લાગે, હરણ પકડાઈ જશે? બરાબર. પ્રિન્સ એવું કે અહીંયાથી હિતેશ કહે કે હા પકડાઈ જશે. કારણ કે આ જે સ્ટોરી છે એ કંઈક ને કંઈક આપણે શીખવાડે છે. જો ઉપર રસલોભી મૃગ, રસલોભી મૃગ એટલે કે ક્યાંક ને ક્યાંક હરણ છે ને કોઈ રસની અંદર લોભ, એનો કોઈ રસની અંદર એવો લોભ એને લાગ્યો એમ, તો શું કરે ખબર, યુક્તિ બનાવે. પેલો સંજય હોય ને એ યુક્તિ એટલે મગજથી એક નક્કી કરે. બધાનું ધ્યાન અહીંયા, મગજથી એક યુક્તિ બનાવે અને કે ચલો હું મારી રીતે પ્રયત્ન કરું છું હરણને પકડવાનો. એટલે હરણને પકડવું હોય તો પહેલાં તો શું નાખે, શું પાથરવું પડે, ઝાડ પાથરે, બરાબર. એટલે પ્રયત્ન કરે ઝાડ પાથરવાનો, બરાબર. તો ઝાડ પાથરવાનો પ્રયત્ન છે ને નિરર્થક રહે, બરાબર. એટલે કે ઝાડમાં એ હરણ છે આવતું નથી, બરાબર. ગમે તેમ કરી અને ઝાડમાંથી છૂટી અને નીકળી જાય. સવારે આવે તો હરણ કોઈ દિવસ રહેતું નથી. એટલે ધીરે ધીરે એને પાછી નવી યુક્તિ બનાવી. તો એને કીધું કે રાજાને કીધું, સંજય છે ને માળી, એને રાજાને કીધું કે કામ કરીએ. તો કે હું, તો કે આ છે ને આમ હાથમાં નહીં આવે, સમજાણું. ઘણા માણસો છે ને, જોજો તમે આમ માટીમાં ન આવે, આમ ઝાડમાં ન આવે, પણ એને તમે લાલચને આપો ને એટલે તરત જ તમારી ન્યાય શું થઈ જાય, નતમસ્તક થઈ જાય. અત્યારે તમે જો તો કોઈ પણ દેશ હોય તો એની સરકાર છે એ શું કરતી હોય, લાલચ આપે લોકોને. શું આપે, લાલચ આપે, સમજાય. તો લોકો શું કરે, એને વોટ આપે. લોકો શું કરે, એને વોટ આપે. વોટ આપે એટલે શું થાય, સરકાર કોની બને, એ જે વ્યક્તિ લાલચ આપતો હોય, જે તે સરકાર, જે તે ગવર્મેન્ટ લાલચ આપતી હોય એને શું કરે, વોટિંગ કરે. શું કરે, વોટિંગ કરે. તો આણે નક્કી કર્યું, રાજા તો એ પ્રમાણેની બુદ્ધિ ધરાવતો હોય એટલે એણે બે નક્કી કર્યું કે હવે છે ને બગીચાની અંદર, બગીચાના પાંદડા ઉપર છે ને શું કરી દેવાનું, શું મિક્સિંગ કરી દેવાનું. એટલે સંજય માળીએ રાજા પાસે શું માંગ્યું, એક મધ માંગ્યું. શું માંગ્યું, મધ. મધુ એટલે મધ ખબર ને, મધ પૂડો હોય એનું મધ હોય, બરાબર ને. મધ હોય ને, મધ કેવું હોય, મીઠું હોય એટલે ગળ્યું હોય, બરાબર. મધ છે ને ગળ્યું હોય, કેવું હોય, ગળ્યું હોય. હવે ગળ્યું હોય, મધ છે એ ગળ્યું હોય એટલે સંજય જે છે ને માળી, એને શું કર્યું તો કે બગીચાના પાંદડા હોય ને, જે ઘાસ ખાતું ને, જે હરણ ઘાસ ખાતું ને, એનું પાંદડે રોજ ચાલુ કરવાનું, રોજ લગાવવાનું ચાલુ કર્યું, સમજાય. એટલે ઓલું હરણ આવે, પહેલાં તો શરૂઆતમાં તો આવે ને એટલે સંજય જેવો બગીચામાં જાય, બરાબર. મધ લગાડેલો જે હોય ને, મધ લગાવેલું હોય એટલે એને ખબર પડી જાય કે અહીંયા હરણ છે એ તો આ જે ઘાસના પાંદડા છે એ મધથી લિપ્ત છે, એને ખાય છે ધીરે ધીરે. અને હવે તો પહેલાં તો શરૂઆતમાં જતું રહેતું, બરાબર, સંજયને ભાડીને જતું રહેતું. પણ હવે કેવું થઈ ગયું કે એ મધથી બોળાયેલા પાંદડા એટલા મધમસ્ત થઈ ગયું ખાવામાં કે એને ક્યારેક સંજય આવતો ને, અથવા બગીચાનો જે માળી આવતો ને, તો પણ એ જાતું નહીં. એટલે ઓલા માળીને ખબર પડી ગઈ, સંજય નામનો જે માળી હતો એને ખબર પડી ગઈ હવે કે હવે છે એ બગીચામાંથી હરણ હવે જવાનું નથી. હવે તો એના હાથમાંથી પણ ધીમે ઓલું ખાવા વળગી, સમજાય. હવે તો ખબર ઘણી વખત ઓલે ગાય ને ભેંસ ને તમારી આસપાસ આવતી હોય, બરાબર. ઓલે આપણી આસપાસ, બરાબર, આ સૌરાષ્ટ્રનો આ પ્રદેશ છે તો તમે જોયું તો ગાયોનું પ્રમાણ વધારે છે. ગાયો છે એ લોકો શું કરે અહીંયા તો કે દૂધનો ઉપયોગ કરી અને ગાયને પછી છોડી મૂકે, બરાબર. આવા લોકો છે, પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ આવો છે સૌરાષ્ટ્રમાં લગભગ મોટા ભાગે. આપણી આસપાસ તમે જો ભાવનગર છે, પછી રાજકોટ છે, જુનાગઢ છે, તો એવા શહેરોમાં તમે જાઓ, અમુક શહેરોમાં ના વિસ્તારોમાં જાઓ તો ગાયનો કેવી રીતે ઉપયોગ થાય તો કે દૂધ લઈ લે, બરાબર, એનો ઉપયોગ કરી અને પછી ગાયને શું કરી દે, તર છોડી દે. શું કરી દે, આવો પ્રાણી પ્રેમ છે આપણો, સમજાય છે. આને પ્રાણી પ્રેમ કહીએ છીએ આપણે, બરાબર. તો
તો ઓલું જે હરણ હતું ને એ તો મધથી એટલું લિપ્ત થઈ ગયું અને હવે તો એ ગાર્ડનને છોડીને તો ક્યારેક જતું જ નહીં. એટલે હવે ખબર પડી ગઈ, હવે રાજાને થઈ ગઈ. હવે સંજય નામનો માળી હતો ને એને કીધું કે હવે એ હરણને ધીમે ધીમે આપણે ક્યાં લાવવાનું છે, આપણા રાજાના મહેલમાં લાવવાનું છે. એટલે હવે તો શું કર્યું તો કે રાજાનો મોટો મહેલ હતો ને, જ્યાં રાજા રહેતો હતો ને મહેલ, રાજાના મહેલની અંદર શું કરવામાં આવ્યું તો કે ભાઈ એક બગીચાથી લઈ અને એક શું પાથરવામાં આવ્યું, ઓલી જે નીચે કાર્પેટ પાથરવાની હોય ને, ચાદર પાથરવામાં આવે ને, ચાદર પાથરવામાં આવી અને ત્યાં ધીરે ધીરે ઓલા ઘાસના થોડા ઘણા છોડવા નાખી દીધા અને એમ કરતા હરણ છે ખાતું ક્યાં આવી ગયું, રાજાના મહેલની અંદર. જેવું રાજાના મહેલની અંદર આવવાનું થાય એટલે દરવાજો શું થઈ જાય, રાજાના સિપાહીઓ છે એ દરવાજો શું કરી દે છે, બંધ કરી દે છે. અને હરણ છે એ ક્યાં આવી ગયું હોય. આવી જ રીતે આપણા લોકો છે, બરાબર, આવી જ રીતે આપણા લોકો છે એ લાલચના માર્યા કોકના મહેલોની અંદર, કોકના ઘરની અંદર કે જ્યાં ન જવું જોઈએ ત્યાં પણ જતા રહે છે. તો આ સમજવાનું છે. આના ઉપરથી ધ મોરલ ઓફ ધ સ્ટોરી શું છે તો કે આના ઉપરથી આપણે સમજવાનું છે કે આપણે લાલચ કોક આપે તો આપણે દરવાજામાં કોઈના અંદર વહી જાવ ને પછી શું હાલત થાય હરણની ખબર. જો હવે હરણ કેવી રીતે, હરણ છે ને એ તો ભાગી છૂટે છે. એ તો કેવું હોય છે, એની અંદર લોભનો ભાવ આવી ગયો હોય છે, સમજાય. હરણ છે એની અંદર લોભીનો ભાવ આવી ગયો હોય છે. લોભીનો ભાવ છોડી દઉં ને તો ભલે તમે રસ દાખવો કોઈ પણ કામની અંદર, પણ તમારી અંદર લોભ ન આવવો જોઈએ, સમજાય. તો હરણ છે એ અંદર પુરાઈ જાય છે, દરવાજો પેક કરી દે છે. પરંતુ હરણ તો કેવું હોય, કોઈના હાથમાં ન આવે એવું હોય. ધીમે ખબર પડી ગઈ, આજુબાજુ જોયું હરણ કે દરવાજો બંધ થઈ ગયો છે, પાછળ જોયું, આજુબાજુ જોયું તો હવે તો હું કેટલા માણસોની વચ્ચે અહીં આવી ગયો. હવે વિચારે છે, બરાબર, ખબર ક્યારેક કોઈ પ્રાણીઓ છે એને મારો એટલે કૂતરો છે પછી ભાગતો થઈ જાય, બરાબર. એને ખબર પડી જાય કે એની શક્તિ, એને ખ્યાલ આવી જાય. પછી આ જો લોભી વૃત્તિ છે ને એની અંદર, એની લોભની વૃત્તિ છે ને યાદ આવે છે કે મારો લોભના કારણે હું અહીંયા શું થઈ ગયું, મારા લોભના કારણે હું અહીં થઈ ગયું, ફસાઈ ગયું. એને યાદ આવે છે બધું, એને શું આવે છે, યાદ આવે છે. પણ એ તો ગમે એવું, રાજાનો મહેલ તો કેવો હોય ખબર, કે આમ ખુલ્લો હોય, કેવો હોય, ખુલ્લો હોય. અને ખુલ્લો હોય ત્યાંથી એની જે ઉપરની જે ગેલેરી હોય ત્યાંથી આમ શું કરી છે તો ઠેકડો મારી શકાય એવું હોય, બરાબર. એટલે એ તો ગમે તેમ કરી અને ભાગી છૂટવા માટે આમ શું કહેવાય, તલપાપડ થાય છે અને ઠેકડા મારતું અને એ રાજાના મહેલમાંથી ઠેકડો મારીને બહાર નીકળી જાય. પણ અહીંયા સમજવાનું એ છે કે એ પેલા ફસાઈ તો ગયું ને, એટલે આપણે પણ ક્યારેક કોકની લોભ લાલચામાં આવીને આપણે પણ ફસાઈ જાય છે. કારણ કે મન છે ને લાલચુ પ્રવૃત્તિ આરે તરત જ સંકળાઈ જાય, સમજાય. આપણું મન હંમેશાને માટે, ધ્યાન આપો, આપણું મન હંમેશાને માટે આનંદ શોધતું હોય. શું શોધતું હોય? મોજ મજા શોધતું હોય. મનુષ્યનું મન છે ને હંમેશાને માટે મોજની શોધમાં હોય, સમજાય. કે એને આનંદ ક્યાં મળે, એને મજા ક્યાં આવે, ત્યાં જ જાય છે. તો હરણ પણ એ રીતે આવી, બરાબર. એની ખાવાની જે વૃત્તિ હતી, બરાબર, એની જે ખાવાની જે મીઠું ખાવાની જે ઓલી હતી, બરાબર, તલપ હતી મીઠું ખાવાની. જો ટેવ પણ સારી, એ ટેવ પણ એવી નહીં રાખવાની, સમજાય. ક્યારેક ખાવાનું ન મળે તો આપણે એ પ્રમાણેની કોઈની લાલચમાં આવીને કોકની હારે જોડાઈ નહીં જવાનું. તો ધ્યાન રાખવાનું, આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું. કેમ કે આજ તું કોઈનું ખાઈ લે ને, આજ તને કોઈ વસ્તુ આપશે અને એની લાલચમાં તું આવી જાય તો ઓલી જેમ કેમ રાજાના મહેલમાં હરણ છે એ પુરાઈ ગયું હતું અને એને તો એની પાસે એવી શક્તિ હતી તે નીકળી ગયું. તારી પાસે ત્યાં એવી શક્તિ નહીં હોય તો ફસાઈ જાય પછી આખી જિંદગી કોકના મેણા ટોણા સાંભળવાના રહેશે. આખી જિંદગી કોકનું કોઈ કહીને એમ કરવાનું રહેશે. એટલે એવું આપણી હારે ન થાય એના માટે અત્યારથી જ આ સ્ટોરીનો ઉપયોગ કરી મગજને એ પ્રમાણે લઈ જવાનું. કોઈ આપણને લાલચ આપે, કોઈ ચોકલેટ આપે તોય જવાનું નહીં. કોઈ તમને પૈસા આપે તોય, ઘરે કોઈ મહેમાન આવે અને તમને પૈસા આપે ને તમને લાલચ જાગે કે હું એક જગ્યાએ ગયો ને તો એના પપ્પા તો બહુ પૈસાવાળા હોય, એ છોકરીના પપ્પા તો ખૂબ જ પૈસાવાળા, અને એ છોકરી છે છેલ્લે સુધી મારી પાછળ આવે. બોલો, એ નાની દીકરી હતી, નાની એવી દીકરી હોય ને, પેલું બીજું ભણતી હોય, પણ એને છે ને કોઈ મહેમાન આવે ને તો પૈસા લેવાની આદત પડી ગઈ હોય આ છોકરીને. એટલે એ શું કરે, કાકા, મામા, માસા, બા એમ કરતી હોય, સમજાય. પણ મને એ પછી ખબર પડી કે આ તમારો કાકા, મામા, માસા આ પ્રેમ નહોતો, એની અંદર એક લાલચુ પ્રવૃત્તિ હોય. હવે એ કઈ લાલચુ પ્રવૃત્તિ કે મહેમાન આવશે ને મને શું આપશે, આવું એની અંદર પણ હતું, મારી અંદર પણ હું જ્યારે નાનો હોય ત્યારે આવી જાય. એ શીખવાડવાળું ન હોય ને એટલે આપણી આવી જાય, અને તમારી અંદર પણ હશે જ. એટલે આ ધ્યાન રાખજો, કોઈ મહેમાન આવે, કોઈ આપણી ઘરે કોઈ નવા વ્યક્તિ આવે તો એને ખવડાવવા પીવડાવવાનું, પણ એની પાસેથી કોઈ પૈસાની વૃત્તિ રાખતા નહીં,
સમજાય? કેમ કે એ તો ખોટું છે ને. એ તો તમે કેવું છે કે હા એ તમને સામેથી આપે તમારા, તો આપણે નહીં લેવાના વિદ્યાર્થીઓ, આપણે નહીં લેવાના, બરાબર? એ આપણા માતા પિતાને આપી દઈએ તો વાત અલગ છે, પણ આપણે એના હાથમાંથી પૈસા લેવાના નહીં. કારણ કે જો એક વખત તમે એ લઈ લેહો તો હરણની જેમ તમે પણ ફસાઈ જાઓ. એક વખત તમને ટેવ પડી જશે, બીજી વખત ટેવ પડશે, ત્રીજી વખત ટેવ પડશે, ને પછી તમે પૈસાના લાલચુ બની જશો. અને એક વખત પૈસાના લાલચુ બની જશો પછી આખી જિંદગી પૈસાની પાછળ દોડતા રહેશો. અને જે આપણું કામ છે, જે ધમનું કામ છે, જે મિશનનું કામ છે, એ તમે કરશો નહીં. આભાર. જય ભીમ.